बंडी बजरंग दासनी ओडे जनो दरजी दरजीनो दीनो ना ये भी सोपी हाथों हाथ बजरंग दास ने हो झोली मेरी भर दे हो झोली मेरी भर दे बगदाड़ भोले झोली मेरी भर दे ओहो बगदाड़ बोले बीड़ा पार कर दे बीड़ा पार कर दे बीड़ा पार कर दे ये बीड़ा पार कर दे वो बगदाड़ वाले वाले झोली मेरी भर दे झोली मेरी भर दे वो बगदाड़ वाले गुनहगार होकर मैं सामने खड़ा हूँ तेरा गुनहगार होकर मैं गुनहगार होकर मैं सामने खड़ा हूँ तेरे सामने खड़ा हूँ तेरे सामने खड़ा हूँ इधर नजर कर दे इधर नजर कर दे इधर नजर कर दे ओ बगदाड़ा वाले झोली मेरी भर दे ये झोली मेरी भर दे ओ बगदाड़ा वाले
मेरा काम कर दे। इन सब का काम कर दे ओ बगदाना वाले वाले झोली मेरी भर दे।
वो चल गए बंगिया को बोला नहीं माने रे नहीं माने वो चल गए बंगिया को ગાડા જોડાય છે તો મુંબઈ જેવા મોટા શહેરમાં મોટરની દોડા દોડી અને મારા જેવા હોય તો ભજનમાં હાલી ઘેરે જાય છે એ રામ ભક્ત કે આ જીવતા નોઠા છે મહિના પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે મહિના પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે શ્રી મોહનભાઈ ગુરજીભાઈ ચોવટિયા એમના તરફથી 15,101 સ્વ પરબતભાઈ બુરાભાઈ સંગાણી હસ્તક ભીખુભાઈ ચન્નાભાઈ વજુભાઈ એમના તરફથી 13,551
સ્વશ્રી ભુરાભાઈ રત્નાભાઈ અમીપરા એમના તરફથી રૂપિયા 11,000 અને સ્વ સંતોકબેન મંજીભાઈ અમીપરા એમના તરફથી 11,111 સ્વ સામાભાઈ વેલાભાઈ કપુરિયા એમના તરફથી રૂપિયા 11,000 અને સ્વ લાડુબેન ભીખાભાઈ કપુરિયા એમના તરફથી 11,111 રૂપિયા તેમજ સ્વ ગોરધનભાઈ નારણભાઈ સંઘાણી એમના તરફથી 11,111 રૂપિયા તેમજ સ્વ કરશનભાઈ દેવરાજભાઈ અકબરી એમના તરફથી 11,111 રૂપિયા સ્વ કાબાભાઈ જીવરાજભાઈ કપુરિયા એમના તરફથી 11,000 સ્વ સમજુબેન વલ્લભભાઈ કપુરિયા એમના તરફથી 11,111 રૂપિયા સ્વ વસ્તાભાઈ હીરાભાઈ સંઘાણી એમના તરફથી 11,000 સ્વ ગુસ્સાભાઈ નાનજીભાઈ મકવાણા એમના તરફથી રૂપિયા 11,000 સ્વ બાલુભાઈ વીરજીભાઈ ઠુમ્મર એમના તરફથી રૂપિયા 11,000 સ્વ કાળાભાઈ ડાયાભાઈ ઠુમ્મર એમના તરફથી રૂપિયા 11,000 સ્વ જમનાબેન દેવજીભાઈ ગામી એમના તરફથી રૂપિયા 11,000 સ્વ કરશનભાઈ મંજીભાઈ બાબરિયા એમના તરફથી રૂપિયા 11,000 દામજીભાઈ મધુભાઈ વઘાસિયા એમના તરફથી રૂપિયા 11,000 અને જેસિંગભાઈ ડાયાભાઈ ઠુમ્મર એમના તરફથી રૂપિયા 11,000 રૂપિયા સ્વ કરમસિંહભાઈ જક્કુભાઈ ચોવટિયા એમના તરફથી 11,111 રૂપિયા સ્વ અમૃતબેન રણછોડભાઈ મેંદપરા એમના તરફથી 11,111 રૂપિયા બાલુભાઈ વીરજીભાઈ ઠુમ્મર એમના તરફથી રૂપિયા 5,000 ગોરધનભાઈ જીવરાજભાઈ સોજિત્રા એમના તરફથી રૂપિયા 5100 ચંદુભાઈ જેરામભાઈ ઠુમ્મર હાલ રાજકોટ એમના તરફથી 5100 કુરજીભાઈ સૌજીભાઈ ઠુમ્મર એમના તરફથી રૂપિયા 5100 સ્વ દિવાળીબેન ભીખાભાઈ સોજિત્રા એમના તરફથી રૂપિયા 5100 સ્વ ખીમાભાઈ કાનાભાઈ બુહા એમના તરફથી રૂપિયા 5100 ગેલાભાઈ હરદાસભાઈ પીપળિયા એમના તરફથી રૂપિયા 5100 સ્વ ટપુભાઈ રામભાઈ પટોડિયા એમના તરફથી રૂપિયા 5100 સ્વ ભાદાભાઈ દેવરાજભાઈ અકબરી એમના તરફથી રૂપિયા 5100 અને ચનાભાઈ નારણભાઈ ઠુમ્મર એમના તરફથી રૂપિયા 5100 આ ઉપરાંત સ્વ દેવજીભાઈ કાનાભાઈ બુહા એમના તરફથી રૂપિયા 5100 સ્વ નાનજીભાઈ કાનાભાઈ બુહા એમના તરફથી રૂપિયા 5100 ભજનો લોકગીતો માં ભગવતીના ગરબા માતાજીનો ભેળિયો બહુ સરસ બેન શ્રી ફરીદાબેને રજૂઆત કરી. અને ભજન છે ને ભાઈ, આ ભજન લોકગીત દુહા છંદ જે કાંઈ ગવાય છે એ હાવ એમને નથી ગવાતું. એક એક દુહાની પાછળ, એક એક ભજનની પાછળ, એક એક લોકગીતની પાછળ કઈક કઈક વાતું પડી છે. અને કવિ તો એમ કે ભજન ને ગાવું કરતા ભજન સાંભળવું કઠિન છે, ભજન સાંભળવું કરતા ભજન સમજવું કઠિન છે, ભજન સમજવું ઈ કરતા ભજન ને જીવનમાં ઉતારવું કઠિન છે, અને ભજન ને જીવનમાં ઉતારવું ઈ કરતા ભજનના એક એક શબ્દ પ્રમાણે આ દુનિયામાં હાલવું કઠિન છે. ભજન છે એ ઊંડાણનો નાદ છે. થોડીક શાંતિ રાખો બાપા, કારણ કે તમારી શાંતિ અમારી સફળતા. એક જણો હાર્મોનિયમ અને બંદૂક બેયનો ભેગો વેપાર કરતો હતો. હાર્મોનિયમ એટલે આ પેટી, હાર્મોનિયમ અને બંદૂક બેયનો ભેગો વેપાર કરતો હતો. એટલે મેં કીધું ભાઈ આ હાર્મોનિયમ છે ને એ ભજન ગાવું હોય ને તો અમારા જેવાને કાયમ આવે, અને બંદૂક છે એ કોકને ભડાકે દેવામાં કાયમ આવે. હવે કે આ બે ભેગું કોઈ દી હાલે? એ કે મારે બહુ હાલે, મારે ધોમ હાલે છે. લ્યો, મેં કીધું તો કેમ હાલે છે? ઈ કે મને કે હવારે જે હાર્મોનિયમ લઈ જાય ને, મેં કીધું હા, મને કે દી હાથ મેં એનો પાડોશી બંદૂક લેવા આવે.
કે આજ આને ભડાકે દેવો છે. કહેવાનો મારો અર્થ ભજન છે એ ઊંડાણનો નાદ છે. ઉડ જાનકી બાત સિચાન ગ્રહી તબ બપરી ઉનરી પીયુ છે વિનવે કે આયો કાલ અબ સમરો હરની. હોલો અને હોલી ઝાડ માથે બેઠા હતા. એક જ ટૂંકો પ્રસંગ આપવો છે. અને ફરતો ફરતો માથે બાજ આવે. હોલીએ હોલાને એટલું કીધું કે હોલા, હવે ઘડી બે ઘડીનો જો સમય મળે ને તો ભગવાન કાળિયા ઠાકરનું સ્મરણ કરી લે, કારણ કે માથે કાળ આવી ગયો છે, હવે જાજુ જીવવાનું રહ્યું નથી. હોલો કે નીચેથી ઉડી જાય તો નીચે શિકારી નિશાન તાકીને બેઠો છે. ઉપર મોત હેઠે મોત, હવે શું કરવું? હોલાને કીધું એકવાર ઊંડાણથી જો હરીને હાથ પાડી લે. બીજો એક પણ રસ્તો નહોતો ને હોલાએ હાકલ મારી કે હરી બચાવજે. ઊંડાણથી હાથ કર્યો કે હરી બચાવજે. તા તો કાલ કો કાલ 10 ભોરિંગ ડસો અને દગા બાજ કો લાગ્યો બાણ સરની. બરાબર એમ કહેવાય કે ઊંડાણથી હોલાએ હાથ કર્યો. જે ઝાડ માથે હોલો ને હોલી બેઠા હતા, નીચે શિકારી હતો, ઈ જ ઝાડના થડમાંથી કાળોતરો નાગ નીકળ્યો. શિકારીને ડંખ દીધો, શિકારી પડી ગયો, નિશાન ફગી ગયું. હોલો ને હોલી બચી ગયા ને બાજ વિંધાઈ ગયો. ભલા માણા, આ ભજનની તાકાત છે. ઉડ જાનકી બાત સિચાન ગ્રહી તબ બપરી ઉનરી પીયુ છે વિનવે. જે મહાપુરુષો સંતો ભક્તો જે કાંઈ આપતા ગયા ને એ અદ્ભુત આપતા ગયા છે. કહેવાનો અર્થ, અને ભગવાન રામ એમના મંદિરનું જો નિર્માણ થતું હોય આ ગામની અંદર, અખિલ બ્રહ્માંડનો માલિક રાઘવેન્દ્ર સરકાર જો આ ગામમાં બિરાજતો હોય, તો હું તો એમ કહું છું બાપ કે આવા કાર્યની માલિપા આપ બધાએ બહુ ઘણું આપ્યું. અને આમાં તમે આપો ને એ આપ્યું ન કહેવાય, આમાં આપો એ વાવ્યું કહેવાય. અને વાવો એ ઉગે, અને ઉગે અને પછી કોઈ ન પૂગે. એટલે ખૂબ દીધું છે ને મોજ આવે ત્યાં દેતાય રહેજો. રામનું મંદિર, હું તો એમ કહું છું કે ગામમાં હંપ હોય ને ભાઈ, હંપ, જે ગામમાં આખું ગામ હંપીને રહેતું હોય ને એ જ ગામમાં સત્કાર્ય થાય અને સારું કામ થાય. બાકી બીજા ગામમાં આવું કામ ન થઈ શકે. આખું ગામ નક્કી કરે ને કે ભગવાનનું મંદિર બંધાવવું છે, તો 2 જણા આવે, હવે ભાઈ મંદિર નથી બાંધવું, ત્યાં પૂંજા કોણ કરશે? એ પૂંજાવા કે આખું મંદિર અટકાવે. બોલો, હા, એક જણા પૂંજાની વાત આવે, એક જણો 20 વર્ષ આ શાલિગ્રામની પૂજા કરતો હતો. એમાં બેનું એવું હવારમાં ઉઠતા હોય શાલિગ્રામની પૂજા કરતો હતો. એમાં ઘરમાં કૂતરું આવ્યું અને કૂતરું રોટલો લઈને ભાગ્યું. ઓલાએ ધૂપેલ્યું ટંકોરીને બધું પડતું મૂકીને મંદિરમાં હાથ નાખીને છૂટા શાલિગ્રામનો ઘા કર્યો. કૂતરાને આટી ગયો. કૂતરો બોકાહા નાખી ગયું. રોટલો મૂકીને રોટલો લઈ આવ્યો, પાછો શાલિગ્રામ લઈ આવ્યો. શાલિગ્રામને મંદિરમાં મૂકીને કે 20 વર્ષ આ પૂજા કરતો હતો ને તે આજ કામ આવ્યો. લે બોલો, કૂતરા મારવામાં એને કામ લઈ લીધું. ભક્તોને ભગવાન મળ્યા ને ભાઈ, નરસિંહ મહેતા ને સુદામા ને મીરાબાઈ ને, એને ખબર હતી કે આની પાસે હું મગાય. અને અટાણે ભગવાન મળે ને તો આપણને ખબર નથી પડતી કે એની પાસે હું મગાય. ભગવાન આપણને મળ્યો તો છે જો. નકર એક પ્રસંગ આપી દઉં. એક ભાઈ ધોમ દારૂના બંધાણી, જેદી એને કોથળી ન મળે ને તેથી એનો મગજ કામ કરતો બંધ થઈ જાય. આટલો દારૂનો બંધાણી ને એમાં એક દી એને કોથળી મળી નહીં, ભગવાન પ્રસન્ન થયો. દારૂની કોથળી ન મળી તેથી ભગવાન મળ્યો. એ કે માગ માગ, એ કે તમે કોણ? એ કે હું ભગવાન છું. એ કે આજ કાંઈ નહીં, આજ માલ મળ્યો નથી, આજ મગજ કામ કરતો નથી. આજ જ તું આવ્યો માગવાનું કેવા, આજ નથી મગજ હાલતો. એ કે પણ ભલા માના હું ભગવાન તારે આંગણે આવ્યો. એ કે નહીં, તું આવ્યો તો ભલે આવ્યો, આજ મગજ જ કામ નથી કરતો, પછી ક્યાં વાત રહી? ભગવાન કે એક કામ કરી, 3 વચન માગી લે. 3 નું કીધું ને ઓલાને એમ થયું કે હા તો કઈક માગી એમ. કે તો એક કામ કરો, પેલા વચનમાં એક કોથળી આપો એટલે મારો મગજ કામ મંડે કરવા. કાંઈ વાંધો નહીં. ભગવાન કે ભગવાને કોથળી આપ્યો. ઓલા એ ઘટઘટ આવી અને ધોમ થઈ ગયો, કારણ કે ભગવાન કોથળી ભાઈ તો જેવી તેવી ન હોય ને. એ કે હાલ હવે કેટલા બાકી રહ્યા? ભગવાન ને કે 2 બાકી રહ્યા, માગી લે. એ કે એક કામ કર, બીજા 2 માં બીજી 2 કોથળી મૂકતો જા ને તું અહીંથી નિહે. ભગવાન મળ્યો તો 2 કોથળી એ બતાવ્યું. બોલો, પણ એક જ ટૂંકો પ્રસંગ બાપ કે જે મહાપુરુષોને ભગવાન મળ્યો. મેવાડની ધરતીની માથે બાળ લગ્નનો રિવાજ હતો અને 9 વર્ષની મીરાની ઉંમર અને મીરાની બેનપણીના લગ્ન, અને એમાં બન્યું એવું
કે મીરાએ આવી એના દાદીને એટલું કીધું કે માં એ માં મારી બેનપણીની જાન આવી છે કે હા બેટા એના લગ્ન છે એટલા માટે એની જાન આવી કે માં એનો વર આવ્યો છે કે હા બેટા એના લગ્ન છે એટલા માટે એનો વર આવ્યો છે. સાંભળજો મીરાનો પ્રશ્ન કે માં મારો વર કોણ છે? અને કાળિયા ઠાકરની મૂર્તિની સામે નજર કરી અને મીરાની દાદીએ આંગળી ચીંધી કે બેટા તારો વર આજથી આ કાળિયો ઠાકર માત્ર ને માત્ર મૂર્તિની સામું આંગળી ચીંધી અને તેદુની મીરાને લાગી ગઈ મુમને લાગી તુમ ના મેરો તો બસ ગિરધર ગોપાલ દુસરો ના કોઈ માત્ર ને માત્ર મૂર્તિની હારે પ્રેમ કર્યો બાપ. અને એટલા માટે વર્ષો પછી એ જીવતી જાગતી મીરાને પોતાની મૂર્તિમાં હમાવી લેવી પડે. આ એની પ્રેમની તાકાત હતી. એટલું બધું તમે અહીંયા આપો છો. કદાચ આજ રામજી મંદિર બંધા હે વર્ષો સુધી પેઢીઓની પેઢીઓ સુધી નામના રહે કે આમાં ફલાણાએ એટલો ફાળો આપ્યો છે, ફલાણાએ એટલો ફાળો આપ્યો છે. નામ રહંતા ઠાકરા અને નાણા નહીં રહંત કીર્તના કોટડા તો પાયા નહીં પડંત ભલામાના. હારા કાર્યની માલિપા 2-5 રૂપિયા દેવાઈ જાય ને તો મારો ને તમારો અહીં ધક્કો વસૂલ થઈ જાય. અને હું તો એમ કહું કે માનવ દેહ ધારણ કરીને આવ્યા પછી બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ પરમાત્માને પ્રાર્થના કરજે કે હે બાપ, હે નોધારાના આધાર બાપ, દુખિયાના બેલી અંધાની લાકડી તે અમને માણહ કરીને મોકલા, તારી ફરજ પૂરી થઈ. હવે માણહાઈના જીવન જીવી અમે અમારી ફરજ પૂરી કરશું. અને માનવ દેહ છે ને એ આપણે ભાડે લઈને આવ્યા છીએ અને એનું ભાડું ચૂકવવું પડે. પણ એનું ભાડું ભગવાનને રોકડા નથી ગણી દેવાના. તો કે ક્યાંક સત્સંગમાં, ક્યાંક ધર્માદામાં, ક્યાંક ગાયોના લાભાર્થે પ્રોગ્રામ હોય, ક્યાંક મંદિરના લાભાર્થે પ્રોગ્રામ હોય ને ત્યાં 5, 15 કે 50 રૂપિયા આપો ને તો એનું ભાડું ચૂકવું કહેવાય ભલામાના. અને એટલા માટે હું છેલ્લે એમ જરૂર કહીશ કે બાપ, કદાચ ક્યાંય ધર્મશાળા બંધાવી હોય, ગૌશાળા બંધાવી હોય, મંદિર બંધાવ્યું હોય તો 7 પેઢીએ ત્યાંથી કોઈ નીકળે ને તો આંગળી ચીધી કહી શકે કે આમાં અમારા વડવાએ એટલો ફાળો આપ્યો છે. મળશું મેળે ખેડે ને મળશું નામ કે પણ મળશું નહીં મેકરણ એકરી આ ધરતીમાં ઢક થઈએ. માટે આવા કાર્યની માલિપા દેવાય એટલું ઓછું છે અને દેવાય એટલું બાપ દેતા રહેજો. અમારા 36 પ્રકારના વાજિંત્ર હોય ને, બોંગા, તોંગા, પેટી, દુકડ, તુકડ, મજીરા, એને વગાડવા બેહો ને પ્રકાર પાડો એટલે 3 જ પડે: ઘા, ફૂક અને ગહરકો. એ 3 પ્રકારે જ વાગે, એનો મેળ કરવો પડે. 32 વાતના ભોજન લઈને તમે જમવા બેહો, છાશ રોટલો હોય કે 32 વાતના ભોજન હોય, જમવા બેહો ને પ્રકાર પાડો એટલે 3 જ પડે: કોળિયો, હબડકો અને ઘૂંટડો. ગમે એટલા હથિયાર હોય, તોપું, નાળું, જંજાળું, બરછી, ભાલા, કટારું, રણમેદાનમાં લડવા જાવ ને હથિયારના પ્રકાર પાડો એટલે 3 જ પડે: ધાર, અણી અને ધુબાકો. થોડી વાતો આપની સામે કરવી છે, એકાદ છંદ આપને સંભળાવો છે, ફરી પાછા આપણે બેનને સાંભળવા છે, ફરીદાબેનને. વર્ષોથી અમે તો સાથે કાર્યક્રમો કરીએ છીએ. એવા ભગવાન રાઘવેન્દ્ર સરકાર, એમના મંદિરનું નિર્માણ થતું હોય આપના ગામમાં, જસાપુર ગામમાં. અને આજે જલારામ બાપાની જયંતિ એટલે એ પણ ઉત્તમ દિવસ છે. સમયની પાબંદી છે એટલા માટે થોડી વાતો કરવી છે. મોજ આવે, હાકડો પડકારો કરજો, થોડી દાદ દેતા રહેજો, થોડી હાસ્યની વાતો બધું આપણે સાથે લઈ. કેવો આનંદ છે, કેવી મોજ છે. મોર બની તન ગાઢ કરે મન, મોર બની તન ગાઢ કરે, મોર બની તન ગાઢ કરે મન, મોર બની તન ગાઢ કરે, મોર બની તન ગાઢ કરે. મારું મન મોર બની તન ગાઢ કરે, મન મોર બની તન ગાઢ કરે, મન મોર બની તન ગાઢ કરે. મોર બની તન ગાઢ કરે મન, મોર બની તન
ધનગાટ કરે, મોર બની ધનગાટ કરે, મન મોર બની ધનગાટ કરે. થોડી વાર શાંતિથી સાંભળજો. બંધારણ ધીરે ધીરે કરીએ, થોડી વાતો તમને સંભળાવી છે. પોતાની પાંખ ખુલે, નવ દિન કો પોતાની પાંખ ખુલે. મધુરા મધુરા મલકાઈને મેડો નેસુ નેસુ ગાડ કરે મન મોર બની તન ગાડ કરે મન મોર બની તન ગાડ કરે મન મોર બની. એવો આનંદનો જ્યારે માહોલ છે. અને અહીંયા જે લોકો સહયોગ આપી રહ્યા છે, એ ભાઈ હમણાં વાત કરી નવનીતભાઈ કે બહુ કરોડો યજ્ઞ સમાન છે. નગર એક જણા હમણાં 25 વાર રક્તદાન આપ્યું. 25 વાર રક્તદાન આપ્યું એટલે રક્તદાનના કેમ્પ વાળા માણસોએ નક્કી કર્યું કે આણે 25 વાર રક્તદાન આપ્યું છે, બીજાનો જીવ બચાવવાનું કામ કર્યું છે, આનું આપણે સન્માન કરવું જોઈએ. એ સન્માનનો પ્રોગ્રામ તો ગોઠવો, પણ જેણે રક્તદાન આપ્યું હતું ને એની ઘરવાળીનું સન્માન કર્યું. તો કોકે કીધું કે લોહી તો આ ભાઈએ દીધું છે, એની ઘરવાળીનું સન્માન કાં કર્યું? ગામડાના માણસે બહુ સારી વાત કરી કે એની ઘરવાળી આનું લોહી પીધું નહીં તઈ દીધું ને. જો એ લોહી પી ગયો હોત, સારા કામ એને કરવા ન દીધા હોત, ધર્મના કામમાં જો આડો પગ એને કર્યો હોત, તો બિચારો હેના સારા કામ કરી શકવાનો હતો. હમણાં એક છોકરો કન્યા જોવા માટે જતો હતો. છોકરો કન્યા જોવા માટે જાય, છોકરાનો બાપો કે બેટા મારે તારી યારે કન્યા જોવા આવું. છોકરો એને બાપાને કે બાપા તમારે કન્યા જોવા ન અવાય, સામેવાળાને શરમ થાય, મને સંકોચ થાય, તમારે નથી આવવું. છોકરાનો બાપો છોકરાને કે નાના બેટા મારે તારી યારે કન્યા જોવા આવવું છે, તને કન્યાનું ઇન્ટરવ્યુ લેતા ન આવડે, તને એની પરીક્ષા લેતા ન આવડે, તું છેતરાઈ જા મારી જેમ. એને મૂળ વાંધો ઈ કે હું તો ભંગાણો. તો બાપ દીકરો બે કન્યા જોવા ગયા. કન્યા ચા પાણી આપવા માટે આવી. છોકરાના બાપાએ કીધું કે મારો દીકરો એટલું ભણેલો છે, મારે તને બે પ્રશ્ન કરવા છે. કન્યા કે બોલો બાપા શું પ્રશ્ન કરવા છે? છોકરાનો બાપો કન્યાને કે બેટા હા એકાદો રામાયણનો પ્રસંગ સંભળાય. કન્યાએ રામાયણનો પ્રસંગ સંભળાયો. બાપો રાજી થઈ ગયો, વાહ દીકરી વાહ, સરસ મજાના તારા સંસ્કાર છે. છોકરાનો બાપો કન્યાને કે બેટા હા એકાદો મહાભારતનો પ્રસંગ સંભળાયો. કન્યા કે બાપા મહાભારતનો પ્રસંગ આયા નહીં, તમારી ઘેરે આવી, તમારી હાથ પેઢી યાદ રાખે એવો મહાભારતનો પ્રસંગ હું ભજવી બતાવે. મહાભારતનો પ્રસંગ મોટો હોય, આવતા વેદ ભાઈનું જો વેર વિખેર ન કરી દો. અમારા ગામમાં એક જણાની હગાઈ થઈ, તો એની ઘરવાળીએ, ગામડાની બાઈ, એની ઘરવાળીએ પત્ર લખ્યો. એના ઘરવાળા પત્ર મારા હાથમાં આવી ગયો. એની કઠણાઈ પત્રમાં લખ્યું તું માથે છે ભારો ને પગમાં છે ગારો, પત્ર લખવાનો તમારો છે વારો. ગામડાની બાઈ કે માથે છે ભારો ને પગમાં છે ગારો, પત્ર લખવાનો તમારો છે વારો. આગળ ઉપર એને બહુ સારું લખ્યું તું, હુતાર કરે હાંબેલું અને કુંભાર કરે કુંડું, પ્રીત કરીને પડતું મૂકે નું ભગવાન કરે ભૂંડું. આવી તો શાયરી ઠપકારી હોય. જુવાની બધા બેઠા છે, મજા આવે. અમારી વાતો ખાસ તો બધા સાંભળે, અને ડાયરો મહત્વ એનું ઈ છે કે આમાં બધી આપણી સંસ્કૃતિની વાતો આવે. વહેંચીને ખાય એ સંસ્કૃતિ છે, એકલા નહીં. વહેંચીને ખાય એ સંસ્કૃતિ છે, એકલા ખાય એ પ્રકૃતિ છે, અને બીજાનું ખાઈ જાય એ વિકૃતિ છે.
માણસને એક રોટલાની ભૂખ લાગે અને અનેકના આંચકી લે એને વિકૃતિ કહેવાય. એક રોટલાની ભૂખ લાગે એનાથી જે આનંદિત થઈ જાય, એનાથી જે તૃપ્ત થઈ જાય એને પ્રકૃતિ કહેવાય. સ્વાભાવિક રોટલો મળી ગયો ને આનંદ થઈ ગયો. પણ આખા રોટલાની ભૂખ લાગે, અડધો રોટલો થાળીમાં હોય, બપોરનું ટાણું હોય અને રોટલાનું બટકું ભાંગી અને મોઢામાં મૂકવાની તૈયારી કરે અને બારણે કોઈ આવીને એમ કહે કે મારે ખાવું છે, મને ભૂખ લાગી છે, અડધો રોટલો આવેલ માણસને આપી દે અને પોતે ઉપવાસ કરે, એનું નામ સંસ્કૃતિ છે. એ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે, એ ભારતની સંસ્કૃતિ છે. સરળ શબ્દોમાં તાલને ઠેકે જો કેવું હોય તો કેવી ધરતી છે આ, કેવી ભૂમિ છે कि जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहां सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जपते प्रभु नाम की माला, हरि ओम हरि ओम हरि ओम हरि ओम. जहाँ हर एक बालक मोहन है और बाला एक एक राधा है, बाला हर एक राधा. जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश. આપણે ત્યાં ગામડામાં હજી રિવાજ હચવાઈ રહ્યો છે, શહેરમાં પણ હચવાઈ રહ્યો છે, ઘણી જગ્યાએ ન હચવાતો હોય તો પરિસ્થિતિ કેવી થાય. આપણે ત્યાં પેલો રોટલો બેનું છે તાવડીમાં મૂકે ને, પેલો રોટલો એ ગાય માટે હોય. પેલો રોટલો છે ગાય માટે હોય, તાવડીમાં મૂકે. એ છેલ્લો રોટલો છે એ કૂતરા માટે હોય. પણ હવે ઘણી જગ્યાએ ભાઈને મોડું થતું હોય, ટિફિન ભરવું હોય, એટલે ગાયનો જે રોટલો હોય ને ટિફિનમાં મૂકે એટલે ભાઈ ગાય જેવા. છેલ્લો રોટલો જે કૂતરાનો હોય બાય ખાય, પછી પોતે વડકે આવી હોય, બોલાવી જાય નહીં. પણ જ્યાં હચવાઈ રહ્યું છે ત્યાં બહુ સારી વાત છે. અને એમાંય ખાસ જો વાત કરી, આપણે ત્યાં સત્યનારાયણની કથા થાય ને, સત્યનારાયણની કથામાં 4 અધ્યાય પૂરા થાય પછી પરસાદિયા ભગત આવે. 4 અધ્યાય પૂરા થાય પછી પરસાદિયા ભગત આવે. 5મો અધ્યાય પૂરો થાય એટલે ભગવાનને થાળ ધરાય. એ થાળ ધરાય એટલે બેનું છે એ ભગવાનનો ધોળ બોલે કે જમવા આવો ને મારા નાથ રે, મારી પ્રેમની થારી, મારે રે હાથે રે મેરે બનાવા, વિધ વિધના પકવાન રે, મારી પ્રેમની થારી. બેનું આવો ધોળ ગાય, થાળ ગાય. ઓલા પરસાદિયા ભગત છે ઈ ગાતા હોય પણ કઈક નોખું ગાતા હોય. જલ્દી લાવો ને પ્રસાદ રે, મને ભૂખ લડી લા. એ ખાતા જાય શીરો ને પાછા કેતા જાય આમાં જેવી મજા આવે એવી ઘીરે શીરો બનાવી નથી આવતી. એમાં ઘણો ખર્ચો થાય. એક જણો હનુમાનજીના મંદિરમાં જઈને પૂજારીને કહે, હે પૂજારીજી, હા મારે હનુમાનજીના માથામાં નાળિયેર ફોડવાની માનતા છે. પૂજારી કે ભલા માણા, હનુમાનજીના માથામાં નાળિયેર ન ફોડાય, મૂર્તિ ખંડિત થઈ જાય, વયો જા. ઓલો કે ના ના, મારે હનુમાનજીના માથામાં નાળિયેર ફોડવાની માનતા છે. પૂજારીએ આઈડિયો માર્યો, એક કામ કર કે શું કે આંકડામાં હનુમાનજીનો વાસ હોય, ન્યા નાળિયેર વધેર તારું પૂગી જાય. ઓલા આંકડામાં નાળિયેર વધેરું, બીજે દી હનુમાનજી પાટો બાંધીને બેઠા છે. તો પૂજારી કે બાપા હું લાગ્યું? હનુમાનજીએ જવાબ આપ્યો કે ઓલાની બીકે હું આંકડામાં વયો ગયો હતો, એને તે ન્યા મોકલો. ઈ મંદિરિયામાં બેઠો બેઠો ઓલો પ્રભુજી રે મુંજાઈજી. ભાવ વિનાના ભક્તો આવે, ભાવ
મહિનાના ભક્તો આવે એ જી તો દસિયું ફેંકતા જાય સમજણ જીવન માંથી જાય 4 વર્ષ પહેલા ગામડે ગામડે શેરે શેરમાં નગરે નગરમાં પૂરીએ પૂરીમાં હાલી નીકળું તું ભોળોનાથ દૂધ પીએ ને ગણપતિ દાદા દૂધ પીએ ને અહીંયા આવ્યું તું કે નહીં બધે દૂધ પાવા ગયા હતા તમારો વાંક નથી સુરત એ વખતે હું હતો તો હું અખતરો કરવા ગયો હતો આપણે ગામડામાં ઠીક છે તાજે તાજા ભેહુના દૂધ લઈને પાવા ગયા શેરમાં ડેરીઓની કોથળી લઈને ઉપડ્યા હાલો દૂધ પાવા એક જણો મને સોડા બાટલી લઈને સામે મળ્યો મેં કીધું કેમ ના મન કે દૂધ થી ધરાર્યો કોકા કોલા પાવી આમ ડોહો દૂધ પીવે અરે આમ જો દૂધ પીવે તો મીરા એમ કે અમારા હાથમાં ઝેરના કટોરા દીધા હતા નરસિંહ મહેતો એમ કે અમને જેલમાં પુરાવ્યા હતા અને બિલખાના પાદરમાં ચંગાવતી એમ કે અમારા 6 મહિનાના ગર્ભમાં કટારું મારવાની તૈયારી હતી અને વીરપુરમાં બાપો જલો એમ કે અમારી અર્ધાંગનાની માગણી કરી તઈ તે દૂધ પીધા હતા અને આજ માણહે માણહના દૂધ મીંડો પીવા શરમ નથી થતી તને અમારો હિસાબ દેવો પડે હો કારણ કે ભગવાનને કોઈ પૂગે નહીં ઈશ્વરને કોઈ પૂગે નહીં 24 અવતાર એને ધારણ કર્યા એમાંય 10 અવતાર 10માંય 2 અવતાર રામ અને કૃષ્ણ એમાંય રામ ને કૃષ્ણ જે છે ને એમાં રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ બાઉન્ડ્રી બહારનો કલાકાર હવા વાળો દડો તમે પાણીમાં નાખો નો ડૂબે લાકડાનો દડો તમે પાણીમાં નાખો નો ડૂબે ચીથરાનો દડો તમે પાણીમાં નાખો નો ડૂબે આણે યમુનાજીમાં દડો ડૂબાડ્યો જન્મોય જેલ કાળી કોટડી કાળી હાંકડું કાળી તાળા કાળા અંધારી રાજ કાળી વસુદેવ ટોપલામની લાઈ ટોપલું કાળું માથે 17 દીદી નાગ કાળા યમુના કાળી કૃષ્ણ કાળો અને કામય ક્યાંક ક્યાંક જરૂર પડી ન્યા અર્જુનભાઈ જ્યાં જ્યાં જરૂર પડી યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય અને તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે જઈ જઈ જરૂર પડે એટલે આ માણા છેતરામણો ગમે એટલો હોય છતાંય એને છેતરી ન શકે પણ માણાને છેતરી ગયો એક જણો ડોક્ટર પાસે ગયો ને ડોક્ટરે પૂછ્યું ભાઈ તમને શું થાય છે ઓલો કે પરસેવો નથી વળતો ડોક્ટર કે મૂંજામાં હમણાં બિલ દઈ ને બિલ એટલે પરસેવો નહીં ગોટો હોત વળી જાય તો ઓપરેશનના બાકડામાંથી હું રહ્યો તો ઓલો મીંડો ધ્રુજવા હે સાહેબ મારું ધ્યાન રાખજો મારું પેલું ઓપરેશન છે ડોક્ટર કે મૂંજામાં ભાઈડાનું પેલું છે અખતરો તારી માથે છે હવે તો રે આમાં નકર કઈ નક્કી નથી બોલો એક જણો ગુજરી ગયો ને તેની સ્મશાન યાત્રા ગઈ ને ઓલે ચિતાને અગ્નિદાહ દેવાની તૈયારી કરી એક ભાઈ મીંડો તાણીથી રોવા કોઈએ કીધું કે અમારા હગા હતા વાલા હતા ભાઈબંધ હતા હવે અમે શાના રહી ગયા તું શાનો રહી જા હું કામ રોવે છે કે આ ગુજરી ગયો ને કે હા એને મારે 1000 રૂપિયો દેવાનો હતો કે મૂકી દે તારો બહુ ભાવ જો હોય તો 1000 ની નોટ છે એ ચિતા ઉપર મૂકી દે એને 1000 ની નોટ ચિતા ઉપર મૂકી બીજો મીંડો રોવા કે તું કા રોવા મીંડો ઈ કે મારે એને 4000 રૂપિયા દેવાના હતા કે તું મૂકી દે તારાય પૂગી જાય ઓલો કે મારી પાસે 5000 રૂપિયાનો ચેક છે તો 5000 રૂપિયાનો ચેક ચિતા ઉપર મૂકી 1000 રૂપિયા રોકડો લઈ લીધો ન્યા જઈને ધંધો કરી આવ્યો ઇન્સાન આ માયા નગરીના ઈમાનને વેચી નાખે છે પણ આ જગતમાં જેને હારા કામ કર્યા છે જેને ધર્મના કામ કર્યા છે ધર્મને જેને બચાવવાના કામ કર્યા છે દેશની જેને રક્ષા કરી છે ને એને જગત યાદ કરે છે એકાદ આપને પ્રસંગ સંભળાવું ભારત ભૂમિને માટે પોતાના બલિદાન જેને આપી દીધા લોહી જેને રેડી નાખ્યા આઝાદીના લડવૈયા લાલા લજપતરાયને અંગ્રેજ અધિકારીએ લાઠીચાર્જ કરીને મોતને ઘાટ ઉતાર્યા એનું સબ પડ્યું છે એનો દેહ પડ્યો છે બધાને શ્રદ્ધાંજલિ આપે છે એમાં શ્રદ્ધાંજલિ આપતા ભગતસિંહનો જ્યારે વારો આવ્યો ત્યારે ભગતસિંહે બેઠા થઈ લાલા લજપતરાયના દેહને વંદન કરીને એટલું કીધું લાલા તને કોઈ શબ્દની શ્રદ્ધાંજલિ આપે તને કોઈ ફૂલની શ્રદ્ધાંજલિ આપે પણ આજ ભગતસિંહ તને શ્રદ્ધાંજલિ આપું છું કે આજ તને જેને માર્યો છે ને એને કાલ હવારનો હુરજ ભાળવા દઉં તેદી હું ભગતસિંહ નો કહેવો મારી પ્રતિજ્ઞા છે
કાલ સવારનો સૂર્યોદય નહીં ભાળે, બીજે દિવસે છાપામાં, અખબારમાં, વર્તમાન પત્રમાં સમાચાર આવ્યા કે જે અંગ્રેજ અધિકારીએ લાલા લજપતરાયને માર્યા હતા એનું કોઈ ક્રાંતિકારીએ ખૂન કરી નાખ્યું છે, એની કોઈ હત્યા કરી નાખી છે. છાપાના સમાચાર વિદ્યાવતી કૌરને સરદાર કિશનસિંહ ભગતસિંહનો બાપ સંભળાવે છે. વિદ્યાવતી, છાપામાં સમાચાર છે જે અંગ્રેજ અધિકારીએ લાલા લજપતરાયને માર્યા ને એનું કોઈ ક્રાંતિકારીએ ખૂન કરી નાખ્યું છે. તો હે વિદ્યાવતી, મને એવું લાગે છે કે આ હત્યાની પાછળ આપણા ભગતસિંહનો હાથ હોય ને એવી મને શંકા લાગે છે. વિદ્યાવતી કૌરે ભગતસિંહની માએ જવાબ દીધો, સરદાર તમને તો શંકા છે, મને તો મારા ધાવણની માથે શ્રદ્ધા છે કે આ કામ મારા ભગતસિંહ સિવાય બીજા કોઈએ ન કર્યું હોય. મારો દીકરો દેશને માટે મરી જવા અને ફના થઈ જવા માટે તૈયાર થઈ જાય. હવે આ સંસ્કાર છે એ મેઘાણીભાઈ એમ કહે છે કે શિવાજી મહારાજ જેવાને મહારાષ્ટ્રના જંગલમાં પહાડની માથે એક શિવાલયે જીજાબાઈ જન્મ આપ્યા. સંસ્કાર ધાવણમાંથી મળે છે, ઉદરમાંથી મળે છે. જીજાબાઈ છે એ શિવાજીને જન્મ આપે અને ઝાડવાની ડાળે હિંચકો બાંધી અને પોતાના દીકરાને એમ કહેતી હોય, બેટા એ જ સોઈ જાને મારા કેસરી રે, તારું હિંદવાણું જુએ વાટ રે, તારું હિંદવાણું જુએ વાટ. સોઈ જાને મારા કેસરી રે, તારું હિંદવાણું જુએ વાટ રે, તારું હિંદવાણું જુએ વાટ. જાગી વેલો આવ બાલુંડા, માને હાથ ભેટ બંધાવા, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જવાઈ જુલાવે. જીજાબાઈ ને ગાયા બાલુડા ને માથે જોલે, નાના ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાઈ જુલાવે. સેજ રે કુણા ફૂલડા કેરી સે, આજ શિવા સેજ પાથરી લે કુણા ફૂલડા કેરી સેજ રે કુણા ફૂલડા કેરી સે. કાલે તારી વીર પથારી પાથર છે મીહ બોજાવી, કાલે તારી વીર પથારી પાથર છે મીહ. મારા કેસરી, તારું હિંદવાણું હિન્દુસ્તાન તારી રાહ જોઈ રહ્યું છે બાપ. અને એવા જે નરબંકા હોય ને એને સિંહની ઉપમા આપવામાં આવે, હાવજની ઉપમા આપવામાં આવે. હાજી હા, એક સર્કસના તંબુમાં બે જાનવર છે, એને નીંદર નથી આવતી. સર્કસનો ખેલ પૂરો થયો, એક તંબુમાં હાથી ને હાવજ બે જાગે છે, બેયને નીંદર આવતી નથી, બેયના ગળામાં હાકલું છે. એમાં બે જણા વાતુએ ચડ્યા. હાથીએ હાવજને એટલું કીધું, હાવજભાઈ તમને ખબર છે કે શું કે હું જ્યારે બજારમાં નીકળું ને તો માણસો મારા દર્શન કરવા નીકળે. આજ ગળામાં હાકલું છે, પગમાં બેડિયું છે, પણ હું જ્યારે હાથી કે બજારમાં નીકળું ને તો માણસો મારા દર્શન કરવા નીકળે. મને પૈસા આપે એ મારા માવતને આપી દઉં, મને ખાવાનું આપે હું ખાતો જાઉં, મારું પેટે ભરતો જાઉં, મારા માવતનું પેટે ભરતો જાઉં. આટલી વાત જ્યારે હાથીએ હાવજને કરીને એટલે સિંહે જવાબ આપ્યો કે તમે બજારમાં નીકળો હાથીભાઈ તો માણસો તમારા દર્શન કરવા નીકળે. કે હા. હાવજ કે અમે બજારમાં નીકળી તો માણસો દર્શન કરવા નીકળી ન કે ગીરનો ડાલામાં તો નીકળો હોય કે અમે બજારમાં નીકળી તો માણસો દર્શન કરવા નીકળી ન હકે. હાથીભાઈ તમને ખબર છે કે શું કે અમારે માગવું ન પડે, અમથા બજારમાં આટો મારવા નીકળી ને તોય 50-50 લાખની હવેલીઓ મૂકીને ખેખટિયા નીકળી જવું પડે. આની ખુમારી જોજો. બીજી વાત, હાથીભાઈ તમને ખબર ન હોય, અમને જોવે ને ગૈરીના છૂટા ડાલામાં થાને જોવે ને, પ્રાણી સંગ્રહાલયના નહીં કે ગૈરીના છૂટા ડાલામાં થાને જોવે ને કે હા એના પગની કપાસ્યું મટી જાય.
અમને જોવે એની આંખોના નંબર ઘટી જાય, 3 હોય તો 1.5 થઈ જાય. તો હે એક નજર થઈ જાય ને. પણ મજાની વાત હવે કરી છે કે તમને ખબર નથી કે શું પધારો પધારો કે તમને ખબર નથી કે અમારે માગવું ન પડે, અમથા બજારમાં આંટો મારવા નીકળીએ ને, પધારો પધારો, અમથા બજારમાં આંટો મારવા નીકળીએ તોય 50-50 લાખની હવેલી મૂકીને ખેખટિયા નીકળી જવું પડે. એ સિંહની તાકાત છે. હો કેજી મોજ મારે મોજ મારે મોજ મારે રે, અને પાછા ગમય ગોચર એ જ અલખ ધણીની ખોજ મારે રે, મોજ મારે મોજ મારે. જોકે પ્રસંગો તો ઘણા બધા છે અને આપ બધા ખૂબ શાંતિથી સાંભળી રહ્યા છો. એક તો સારા બોલવા વાળા હોય તો સાંભળવાની મજા આવે, સારા સાંભળવા વાળા હોય તો બોલવાની મજા આવે. નગર એક જણો ગાતો તો ભાલાવાળા મારી ભેરે રહેજો, ભાલાવાળા મારી ભેરે રહેજો. કોકે 50 રૂપિયા આપ્યા, કાલથી તમે તમારી ઘેરે રહેજો. ઈ કે રોય રોય કોને સંભળાવું, રોય રોય કોને સંભળાવું. કોકે કીધું કર બાપાને કે તું રંગાઈ જા ને રંગમાં, તું રંગાઈ જા ને રંગમાં, કે તું રંગાઈ જા નકર તારો વારો હમણાં આયા છે. સારા સાંભળવા વાળા હોય તો બોલવાની મજા આવે, સારા ગાયક હોય ભજનીક હોય તો સાંભળવાની મજા આવે. આ એક જણાના ભજન કોઈ સાંભળે નહીં, આખી દુનિયામાં કોઈ ભજન સાંભળે નહીં, તેને દાજ ચડી. આખી દુનિયામાં મારા કોઈ ભજન નો સાંભળે, મારે મરી જવું છે. ડેમમાં પડવા ગયો, એ ડેમમાં પડવા ગયો તો ડેમનો રખો પીયો આવ્યો. તો ડેમનો રખો પીયો આવ્યો. એલા શું કરે કે મરી જવું કે કા કે મારા કોઈ ભજન સાંભળતું નથી. અરે ભલા માણા, તારા કોઈ ભજન સાંભળે નહીં, મરી જવાય. હાલ હું તારા ભજન સાંભળું. ડેમનો રોખો પીયો ભજન સાંભળવા બેઠો અને ઓલાએ ભજન ઉપાડ્યા, આંખું વીસીને 4 ગાયા, આંખું ઉગાડી તો ડેમનો રોખો પીયો પાણીમાં પડી ગયો. ઈ કે આ સાંભળવું એના કરતા મરી જાવ હું ખોટું. માનની સાહેબ અત્યારે અહીંયા પોલીસ સ્ટાફ જ્યારે ઉપસ્થિત હોય, હા માનની વાળા સાહેબનું સન્માન સરપંચ શ્રીને આપણે કહી પુષ્પગુચ્છ અને સાલથી વાળા સાહેબનું સન્માન કરે. વાહ વાહ વાહ, જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. જય હો. આપણી પ્રણાલિકા મુજબ આપણે સન્માન કરવું જરૂરી છે. હાજી આપણું આ રામ મંદિરનું આખું જે નિર્માણ ચાલે છે, બધાનો સહયોગ મળે છે. એમાં વાળા સાહેબ તરફથી 500 રૂપિયા અત્રે અહીંયા યોગદાન મળે છે. પીએસઆઈ શ્રી કેમ વાળા સાહેબ અત્રે ઉપસ્થિત છે. સરસ. અને આ બધી કાયદો અને વ્યવસ્થા જે છે એ ખૂબ જ જરૂરી છે. માણસ અમુક પ્રેમથી ન સમજે ને, એ ભયથી સમજે, એ ડરથી સમજે, બીકથી સમજે. આપણા પોલીસ અધિકારી હોય કે કોઈ પણ હોય તો એ કાયદો એના ઉપર ડર ત્યારે જ લાગુ પડે કે પ્રેમથી ન સમજે, પછી તો ભાંભળ્યા નાખે. ઓલા 2 દારૂડિયા છે કથામાં ગયા ને, કથામાં મહારાજ એમ કહેતા હતા દારૂ ન પીવાય, જુગાર ન રમાય. તો આવડા કે પહેલી વાર આપણે કથામાં આવ્યા છીએ, મહારાજ ના પાડે છે મૂકી દેવું કે તો મૂકો, તો હવે કે પીવાનું બંધ, વેચવાનું ચાલુ. 12 ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા. એક જણો ઇન્ટરવ્યુમાં ગયો ને, ઇન્ટરવ્યુ લેનાર સાહેબે પૂછ્યું તારા બાપા શું કરે? ઓલો કે મજા કરે. ઓલો ધંધાનું પૂછે, એ કે તારા બાપા શું કરે? એ કે મજા કરે. એ કે ફોરેસ્ટ ખાતાનું ઇન્ટરવ્યુ છે, ગાંડી ગીરમાં મૂકવામાં આવે, સામે સિંહ મળે હાવજ, તો નિર્ણય શું લ્યો? ઓલો કે સાહેબ નિર્ણય હાવજ ને લેવાનો હોય, રાખવો ભૂહી નાખવો. તો સાહેબે પૂછ્યું તમને ઇંગ્લિશ ફાવે? ઓલો કે હારું હોય દેશી હો ચાલે. ઓલો લખવા વાંચવાની વાત કરે, આ પીવાની વાત કરે. હવે એને પૂગવું કે બોલો. એક છોકરાને ઉભો કરીને માસ્તરે પૂછ્યું બેટા હા ઉભો થા, કે શું છે સાહેબ? કે સત્ય અને ભ્રમ બે વચ્ચે તફાવત શું, બેની વ્યાખ્યા શું? છોકરાએ જવાબ આપ્યો સાહેબ કે હા તમે જે ભણાવો છો ને કે હા એ સત્ય છે,
પણ તમને એમ છે ને કે અમે ભણીએ છીએ, મોટો ભ્રમ છે તમારો. છોકરાને ઉભો કર્યો, બેટા કે હા ટેબલનો રંગ લીલો, એના 4 પાયા, મારી ઉંમર કેટલા વર્ષની? છોકરો કે સાહેબ તમારી ઉંમર 44 વર્ષની. ખરેખર સાહેબ ને 44 હાલે. એ કે બેટા દાખલો કેવી રીતે ગણ્યો? છોકરો કે સાહેબ સીધો દાખલો છે, મારો ભાઈ છે એ 22 વર્ષનો અને અડધો ગાંડો છે. એટલે દાખલો પૂરો કરી નાખ્યો. બોલો, ગામડામાં રામજી ને સામજી નામના છોકરા બાંધ્યા ને તો બાળ અદાલતમાં કેસ ગયો. જજ સાહેબ માથાના ભટકાણા સડાવી દો અને ફાંસીને માચડે. ન્યા બે બથોબઈ થયા. એટલે રામજી ને સામજી ભગવાન જેવા તમારા નામ, હમણાં તમારો ગોટો વળી જવાનો, બાંધો છો હું કામ? રામજી કે પેલા મારે મરવું, સામજી કે મારે મરવું. એલા મરવાના વારા કાઢ્યા કે હા કે કા કે સાહેબ પેલા મરે ને ઈ ઓલા ભવમાં રાજા થાય. જજ સાહેબ કે બેયને મૂકી દો, મને સડાવી દો. ભૂકા કાઢી નાખ્યો ગામડાના છોકરા. એક ભાઈને કોઈ પ્રશ્ન કરેલો, તમારે કેટલા દીકરા? તો કે 7 છોકરા. કે છોકરા કા? કે 100 જેલમાં 1 ફરા. જામીન ગોતવા પડે. એટલે એકતા જે છે, સમજણ જે છે, વિવેક જે છે ને, લોઢાનું સંમેલન મળ્યું. લોઢા બધાએ નક્કી કર્યું કે આપણે બધા એકાબીજાને કાપી છીએ, આપણે બધાને એક થવાની જરૂર છે. એક વાત સાચી, પણ એક કઈ રીતે થઈ શકાય? તો કે અગ્નિમાં પડવું પડે, આગમાં પડી એટલે ઓગળી જાય એટલે બધા એક થઈ જાય. કે વાત સાચી, પણ અગ્નિમાં પેલા કોણ પડે? તો કે પ્રમુખ હોય ઈ પડે. પ્રમુખને તકલીફ હોય. કે અગ્નિમાં પેલા કોણ પડે? તો કે પ્રમુખ હોય ઈ પડે. લોઢાનો પ્રમુખ કોણ? તો કે ઘણ ભાઈ. ઘણને કે પડ, ઘણ કે હું ન પડું. કે કા? કે હું ક્યાં કોઈને કાપવા નવરો, મને તો ઉપાડીને મારે છે. કાપવાનું કામ તો છીણી કરે છે. છીડીને કે પડ, છીણી કે હું ક્યાં કોઈને કાપવા નવરી, મને તો હાણસી પકડી રાખે. હાણસીને કે પડ, હાણસી કે હું ક્યાં કોઈને જાલી રાખવા નવરી, મને તો ઓલી જડ પકડી રાખે. જડતા. આમ થાતા બધા પડ્યા. કે હવે કોઈ બાકી રહ્યું? તો કે કાતર બાકી છે. કાતરને કે પડ, કાતર કે હું ન પડું. કે કા? કે હું આપડાને ક્યાં કાપું, હું તો બીજાને કાપું. કે ધંધો તો કાપવાનો છે ને, કા પડી જા. કે હવે કોઈ બાકી રહ્યું? તો હો બાકી રે હો. 100 ને કે પડ, 100 કે હું ન પડું. કે કા? કે હું ક્યાં કાપવાનું કામ કરું, હું તો હાંધવાનું કામ કરું છું. કે હાંધવાનું કામ તો દોરો કરે છે, તું તો ફાંકા પાડવાનું કામ કરસ. પડી જા આમાં. આમ થાતા બધા પડ્યા, બધા ઓગળી ગયા. એમાંથી એક થંભ થયો અને ઈ થંભમાંથી ભગવાન નરસિંહ જો પ્રગટ થતો હોય તો આ માણા ભલા માણા એક થાય તો શું કાર્ય ન કરી શકે? પણ માણા એક મુન્નાભાઈ પિક્ચર આવેલું ને, મુન્નાભાઈ પિક્ચરમાં સંજય દત્ત એનો હીરો ડાયલોગ બોલે છે કે જે મહાત્મા ગાંધી અહિંસાને માટે લડી અને પોતાનો જાન આપી દીધો, એનો ફોટો આપણે હિન્દુસ્તાનના ચલણમાં મૂક્યો. અને જે કાંઈ હિંસા અટાણે થાય છે એ બધી એના માટે થાય છે, રૂપિયા માટે, પૈસા માટે થાય છે. અને રૂપિયો સારે માર્ગે જો વપરાય, એક તો વાવરવું અને બીજું વાપરવું, ત્રીજું વેડફવું. હસાવે છે, રડાવે છે, નચાવે છે પૈસો, જન્મ અને મરણને સુધારે છે પૈસો. પૈસો તારક છે, મારક છે, સર્જનહાર છે, કોઈના જીવનને સાચો રાહ બતાવે છે પૈસો. અરે ધર્મથી મહાન કોઈ ધર્મ નથી જગતમાં, છતાં ધર્મને નામે ધતિંગો કરાવે છે પૈસો. પણ આ દુનિયામાં આવ્યા પછી જો હારા કામ થઈ જાય, એના બે પ્રસંગ મારે કહેવા છે, ત્યારબાદ મારા શબ્દોને વિરામ આપવો છે. માણસ અપકારને બદલે માથે જો અપકાર ને બદલે જો ઉપકાર કરે ને તો એના નામ રહે છે. ભાવનગર મહારાજા પોતાના બગીચામાં બેઠા છે. ભાવનગર મહારાજ પોતાના બગીચામાં બેઠા છે, વાતોની જમાવટ હાલે છે. એમાં બગીચાની બાજુમાંથી એક ગરીબ માણસ નીકળો, એને ભૂખ લાગી છે. બગીચાની બાજુમાં એક બોરડી હતી. બોરડીને ઓલા ગરીબ માણસે, ભૂખા માણસે જોઈ એટલે એમ થયું કે બોરડીમાં થોડાક બોર છે, એકાદો પાણો મારું, એકાદો પથ્થર મારું તો એમાંથી થોડાક બોર મળે તો મારી ભૂખ મટી જાય. હાથમાં પથ્થર લઈ, પાણો લઈ, બોરડીને માર્યો. એ બોરડીમાં પાણો થઈ ભાવનગર ઠાકોરના લમણામાં લાગ્યો, કપાળમાં લાગ્યો, લોહીની ધાર થઈ. મારો મારો, પકડો 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 માંડ્યું થવા. માણસો દોડ્યા. જે માણસે પથ્થરનો ઘા કર્યો તો, પાણાનો ઘા કર્યો તો, એને પકડીને મહારાજાની સામે રજૂ કર્યો. ઓલો માણા ધ્રુજવા માંડ્યો. મહારાજાએ પ્રશ્ન કર્યો, ભાઈ પાણો તે માર્યો, પથ્થર તે માર્યો? હા બાપુ, પથ્થર મેં માર્યો.
પાણો મારવાનું કારણ કે બાપુ આપને મારવાના ઈરાદાથી પથ્થરનો ઘા નહોતો કર્યો, પણ બગીચાની બાજુમાંથી નીકળો, બોરડીને જોઈ ભૂખ લાગી હતી એટલે મને એમ થયું કે બોરડીને એકાદો પાણો મારું, થોડાક બોર મળે તો મારી ભૂખ મટી જાય, એટલા માટે મેં પાણાનો ઘા કર્યો તો. આપને મારવાના ઈરાદાથી પથ્થરનો ઘા નહોતો કર્યો. મહારાજાએ પ્રશ્ન કર્યો, ભાઈ બોરડીને તે પાણો માર્યો તો તને બોર મળ્યા? કે હા બાપુ જુઓ ને, ખોબો ભરીને મને બોર મળ્યા છે. મહારાજાએ માણસોને હુકમ કર્યો કે આને ખોબો ભરીને હોના મોર આપી દો, સોનાના સિક્કા આપી દો. કે પણ બાપુ આને તમને પાણો માર્યો છે, લોહીની ધાર થઈ છે, સોનાના સિક્કા આપવાની વાત કરો છો? આને તો સજા આપવી જોઈએ, દંડ આપવો જોઈએ, અને સોનાના સિક્કા આપવાની વાત કરો છો? ત્યારે મહારાજાએ જવાબ આપ્યો, ભાઈ આ ગરીબ માણસ મારા બગીચાની બાજુમાંથી નીકળે, એને ભૂખ લાગી હોય અને મારા બગીચાની એક મૂંગી બોરડીને આ માણસ પથ્થર મારે, પાણો મારે, અને મૂંગી બોરડી એક ઝાડવું જો આને ખોબો ભરીને બોર આપતું હોય તો હું તો ભાવનગરનો રાજા છું, મારા કપાળમાં પાણો લાગે અને હું એને કાંઈ આપું નહીં તો મારી ધરતી લાજે, તો મારી વસુંધરા લાજે. અપકારની માથે ઉપકાર જે કરે છે એ રાજા છે, એ શ્રેષ્ઠ માનવ છે, એ દાતાર છે. બાકી આ દુનિયામાંથી કેટલાય આવ્યા ને કેટલાય વયા ગયા છે. આ માણસનો જન્મ થાય ને 6 દિવસે એને છઠ્ઠિયું પહેરાવવામાં આવે મોસાળ પક્ષ તરફથી, એમાં ખીસું ન હોય, છેલ્લે ખાપણમાં ખીસું ન હોય. આપણે સોટાડ્યા ને ભરાતા નથી એનું દખ. પણ આ દુનિયામાં કોઈના ભરાણા નથી. પોણી દુનિયાનો બાદશાહ સિકંદર, જેનું નામ લડતો 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 કટલે આમ કરતો કરતો હિન્દુસ્તાનની ભૂમિમાં આવ્યો, ભારતની ભૂમિમાં આવ્યો. મગધ રાજ્યમાં પોરસની સાથે યુદ્ધ કરી સિકંદર જીતો, પણ શારીરિક અને માનસિક રીતે સિકંદર થાકી ગયો, બીમાર પડ્યો. ઇતિહાસ એમ કહેશે કે રસ્તામાં માદરે વતન જતા સિકંદરનું મરણ થાય છે. પણ કલ્પનાની એક દુનિયા સિકંદરને પોતાના ઇજિપ્તમાં લઈ જાય છે, પોતાના દેશમાં લઈ જાય છે, પોતાના માદરે વતનમાં લઈ જાય છે. સિકંદરે પોતાની માની પાસે જઈ, પોતાની જનનીની પાસે જઈ, પોતાની જનેતાની પાસે જઈને એટલું કીધું, માં જગતને છોડી છેલ્લી સલામ કરીને મારે નીકળી જવાનો સમય આવી ગયો છે, ખુદા તાલાનો હુકમ થઈ ગયો છે. માં કે બેટા તારી વાત સાચી છે, પણ તું જગતનો સમ્રાટ છો, મારો તો દીકરો છો ને. માં પેલા દીકરો જાય, માને વહમું બહુ લાગે કે માં છતાં આમાં કોઈનું હાલે નહીં. કે તો બેટા મને તારી યાદ આવશે ત્યારે હું શું કરીશ? સિકંદરે જવાબ દીધો, માં મારા મર્યા પછી, મારા મરણ પછી, મારા મૃત્યુ પછી તને મારી યાદ આવે એટલે અડધી રાતને ટાણે કબ્રસ્તાનમાં આવી અને મને અવાજ મારજે, જગતનો સમ્રાટ તને વચન આપું છું, અડધી રાતે તને જવાબ આપીશ. માં ઈ સિકંદરનું અવસાન 1 દી 2 દી 5 દી 15 દીના વાણા વાયા ત્રમ 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 બોલી રહ્યા છે. અંધારાની માલિપા સોયનો ઘા કરો ને હોય ઓગળી જાય, આવી કાળી મેઘલી રાત જામી છે. સિકંદરની માને સિકંદરની યાદ આવી અને ધીરા ધીરા ડગલા માંડતી 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 સિકંદરની માં કબ્રસ્તાનમાં આવે છે. કબ્રસ્તાનમાં આવીને સિકંદરની માએ અવાજ માર્યો, બેટા. એ બેટા અવાજ માર્યો ને તા કબ્રસ્તાનમાં એક અવાજ નહીં, સામે હજારો અવાજ આવ્યા, કોણ બેટો? સિકંદરની માએ જવાબ દીધો, મારો બેટો. સામે હજારો અવાજ આવ્યા, કોણ તારો બેટો? કે જગતનો સમ્રાટ સિકંદર મારો બેટો. સિકંદરની કબર ફાટી, તિરાડ પડી, એમાંથી એક અવાજ આવ્યો, અમ્મા ક્યા હૈ મેરે બચ્ચું મેરે લાલ. સિકંદરની કબરમાંથી અવાજ આવ્યો, અમ્મા અબ મુझे સિકંદર કહેના છોડ દે. माँ હવે મને સિકંદર કહેવાનું ભૂલી જા. ક્यों मेरे बच्चों मेरे लाल, मैं तुम्हें सिकंदर क्यों न कहूं? सिकंदर ની કબરમાંથી અવાજ આવ્યો, अम्मा मैंने यहाँ आकर देखा तो मेरे पहले तो हजारों सिकंदर सो चुके थे. મેં અહીંયા આવીને જોયું તઈ મને ખબર પડી કે મારી પહેલા તો અહીંથી કેટલાય નીકળી ગયા છે. પોતાના જનાજામાં માણસોને એટલું કીધું હતું કે મારા 2 હાથને જનાજામાં ખુલ્લા રાખજો, જગતને મારે સમજાવવું છે કે આ જગતમાં હું કાંઈ લઈને આવ્યો હોય નહોતો અને કાંઈ લઈને જઈ પણ શકતો નથી. જેટલા સારા કામ થાય એટલા બહુ જરૂરી છે, યોગ્ય છે. અને આગળ ઉપર આપણે બધા કલાકારોને જે સાંભળવા છે પણ ફરીદાબેનને આપણે સાંભળવા છે, એટલે ખાસ તો મેં એમને કીધું, મેં ખોડિયારમાંનું જે તમે ગરબો ગાયો છે ને એ બહુ સરસ, એટલે એમણે 2 કડી પણ સંભળાવી, બધાને મજા આવી, આનંદ આવી. અમુક વસ્તુ છે ને કલાકારની એક પેટર્ન હોય છે ને આપણે કહી, અમુક હૃદયમાંથી કાયમ ભાવથી નીકળતું હોય છે. આમ તો કાયમ પ્રયત્ન
ના તમને બધાને મોજ કરાવવાના જ હોય, આનંદ કરાવવાના જ હોય. હવે અહીંયા એવી રીતે ન આવ્યા હોય કે હાલો ભાઈ આપણે જસાપુરમાં જાહું ને હામાં કાઠલા પકડશું ને બબે મારશું ને મજા આવીશું. મોજ કરાવવા માટે જ અમે આવ્યા હોય, આનંદ કરાવવા માટે જ આવ્યા હોય છે. બધા મારા પ્રયત્ન એવા હોય છે. છેલ્લી 2 કડી છંદની કહી મારા શબ્દોને વિરામ આપીશ. ગજ સન સુંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ सर सुन सम विशाल जटा जोट चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे लोचन तई लाल लाल चंदन की गौर बाल कुमकुम सिंदूर गुलाल मृगटी वरसाचे रुंडन की कंठ माल बीसद हर दयाल स्फटिक माल रुद्र जाल हर दयाल राजे बम 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 डमरू बाज नाद वैद स्वर सुषाद शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे धिलांग बाजत मर्दंग मधुर विष्णु कमर बांधे सस गग शगम पगम गग शम कर वीणा धर नारद जी सारद नाराधे किन्नर गंधर्व सर्व चारण अप्सर सगर्व धर्म नरद काम मोक्ष शोभ रोक्ष याते बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद स्वर सुषाद शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाचे आभार 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 હા આવીને આવી શાંતિ રાખજો. હજી હરેશદાનભાઈને સાંભળવાના જ છે.